નમસ્કાર મિત્રો, જાણી લ્યો ગુજરાતની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે અત્યારે ભારે વરસાદ શરૂ। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાત તરફ આવેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અતિ ભયંકર અને ખતરનાક બનીને ગુજરાતમાં કાળો કહેર વર્તાવતી જોવા મળી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટની સાથે તોફાની પવનો ફૂંકાવાની પણ ગુજરાતમાં નવી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકેલું અસના નામનું વાવાઝોડું અરબ સાગરના માધ્યમ થકી અત્યારે ઓમાનના વિસ્તારોની અંદર અસના નામનું વાવાઝોડું છે એ ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એક તરફ ડીપ ડિપ્રેશનવાળી બંગાળની ખાડીની સિસ્ટમ જોર દર્શાવતી જોવા મળી રહી છે મિત્રો, તો બીજી બાજુ અરબ સાગરના દરિયાની અંદર જે અત્યારે અસના નામનું વાવાઝોડું ઓમાનના વિસ્તારોમાં ટકરાવવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે આંધી તોફાન વંટોળ સાથે અતિ ભયંકર પવનોની ગતિવિધિ અને રાત્રે મેઘરાજાનું ભારે જોર દર્શાવવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ આગાહી સાથે સાથે મિત્રો ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। જો કે હાલ ગુજરાતની અંદર ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતની અંદર નવું નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે। આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્ય ઉપર પવનોની ઝડપોની સાથે આજથી લઈને આવનારા 3 દિવસમાં ઠેર વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, ફક્ત ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ આગામી કલાકોમાં અલ્હાબાદના વિસ્તારો, ગ્વાલિયર, જોધપુર વિસ્તારની અંદર સાથે સાથે અરબ સાગરના દરિયામાં ના લાગુ વિસ્તાર છે જેમ કે બેંગલવી, મુંબઈ દરિયાકાંઠાના લાગુ વિસ્તારો છે, ત્યાં પણ અત્યારે વિશાખાપટ્ટનમના વિસ્તાર, ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે મિત્રો અહીંયા જોઈ શકો કે હૈદરાબાદના વિસ્તારની અંદર, નાગપુર વિસ્તારમાં, ધાણવડ, ઢાકા લાગુ વિસ્તારમાં, બાંગ્લાદેશ વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે ઉત્તર ભારતના જિલ્લા રાજ્યો છે તેમાં પણ મિત્રો જો નજર કરીએ તો નવી દિલ્હી લાગુ વિસ્તાર છે, હિમાલય લાગુ વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। એટલે કે ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજે ભારે વરસાદ રાત્રિ દરમિયાન પડતો જોવા મળી શકે છે, જેમના કારણે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સતત દબાણ ગુજરાત ઉપર બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમ અત્યારે ધીમી ગતિએ વહન કરતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ભારત દેશ તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે, જેમના કારણે વીજળીના ચમકારાની સાથે તીવ્ર ગાજવીજ સાથે ગુજરાતમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મિત્રો દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઠેર ઠેર જિલ્લાઓમાં નવી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાઓમાં સૌથી વધારે દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે આ સિસ્ટમ। સાથે સાથ ભાવનગર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે દબાણ સક્રિય થઈને અતિ ભારે સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબી, ચોટીલા, રાજકોટ જિલ્લાની અંદર મિત્રો અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। આમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ભારે દબાણ સક્રિય બનીને અતિ ભયંકર સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં આગામી કલાકોની અંદર મિત્રો જાણો કે કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકી શકે છે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાને લઈને અનુમાન અને નવી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો આપણે વાત કરીએ તો આજથી લઈને આગામી 3 દિવસની અંદર કયા વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, તો જે અંગે મિત્રો આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી પણ આપણે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને અલગ અલગ જિલ્લાઓને લઈને માહિતી છે તે જાહેરાત કરવામાં આવી છે। એટલે કે ગુજરાત માટે અપડેટ છે અત્યારે
હવામાન વિભાગ દ્વારા છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો જેમાં આજે ગુજરાતનો નકશો છે એટલે કે મેપ છે એમાં જાહેરાત કરવામાં આવી છે કે કયા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, કયા વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે, કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે જો તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 7 તારીખથી લઈને એટલે કે 7 સપ્ટેમ્બર સુધી કયા કયા જિલ્લાઓમાં દબાણ મજબૂત બનતું જોવા મળશે। સાથે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાત ઉપર મેઘગર્જના જોવા મળી રહી છે, વીજળીના ચમકારા સાથે પણ જોવા મળશે અમુક વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ। સાથે મિત્રો જે અંગે વિગતવાર જો માહિતી આપણે મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી છે। આમ ગુજરાતના મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની સાથે મિત્રો અનેક જિલ્લાઓમાં તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને મિત્રો વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના આજે ગુજરાતના વિવિધ સ્થળો ઉપર જોવા મળી શકે છે તેવું અનુમાન અત્યારે ગુજરાત માટે આગામી કલાકોને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે મિત્રો તમે ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર જોઈ શકો છો કે વરાપનો માહોલ આજે જોવા મળ્યો હતો। ખાસ કરીને મિત્રો અમુક વિસ્તારોમાં હળવાથી તીવ્ર વરસાદની આગાહી પણ રહેલી છે, પરંતુ મિત્રો અત્યારે સિસ્ટમ કોઈ સક્રિય હોવાના કારણે અત્યારે ધીમી ધારે વરસાદ છૂટાછવાયેલા પંથકો પર પડશે અને મિત્રો રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે, સાથે વરાપ પણ નીકળેલી હોય જેવું જોવા મળી રહ્યું છે। ઓચિંતાનું ગુજરાતનું વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી શકે છે, કારણ કે મિત્રો રાજ્યની અંદર જે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ છે ત્યાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને છે તે મહત્વપૂર્ણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભરૂચ જિલ્લાની અંદર, સુરત જિલ્લામાં, આમ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે મિત્રો 2 વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરત માટે અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી છે, રેડ એલર્ટ છે। રેડ એલર્ટ એટલે કે મિત્રો અત્યંત ભારે વરસાદ આગામી કલાકોની અંદર સુરત અને ભરૂચના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ છે તે ખાબકેલો જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તોફાની પવનો ફૂંકાવાની સાથે સાથે મિત્રો સિસ્ટમનું જોર પણ ગુજરાતની અંદર વધતું હોવાના કારણે ઓરેન્જ એલર્ટ છે સંપૂર્ણ વિસ્તારો માટે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ભારેથી લઈને રેડ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો વરસાદની તીવ્રતા છે જેમના કારણે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં, નવસારી, ડાંગ, તાપી, વલસાડ વિસ્તારની અંદર ભારે વરસાદ છે અને ભારે દબાણ સક્રિય થતાં અતિ ભયંકર વરસાદનું અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં, મધ્ય ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, ખેડા, પંચમહાલ અને છોટા ઉદયપુર વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનો સતત રીતે મજબૂત બનીને એક ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે તેમની અંદર આ સિસ્ટમ છે તે બનતી જોવા મળી છે અને સિસ્ટમના ઘેરાવા સાથે આ વિસ્તારની અંદર તીવ્ર બનતા જોવા મળી શકે છે, જેમના કારણે છૂટાછવાયેલા સ્થળ ઉપર અત્યારે મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। આગામી કલાકોમાં મિત્રો દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન જાહેરાત કરવામાં આવી રહ્યું છે। આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ માહિતી છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે તોફાની પવનો સાથે મેઘગર્જના સાથે આવ ફાટેલું જોવા મળી શકે છે। આવતીકાલ દરમિયાન પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ કહી શકાય કે સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તાર ઉપર, ઉત્તરીય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે મુંબઈના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર મુંબઈ છે ત્યાં પણ એમને અડીને આવેલા જિલ્લાઓ માટે આવતીકાલે ભારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ભારે વરસાદ પડવાને લઈને છે તે અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ લાગુ વિસ્તારો છે એટલે કે મિત્રો
સુરત, તાપી જિલ્લામાં આવતીકાલે પણ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. યલો એલર્ટ એટલે કે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર જુદા જુદા પ્રકારનું છે તે એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો લોકો સાવચેત રહેવા માટેની પણ અપીલ કરી દેવામાં આવી છે, જેમના કારણે મિત્રો તમે ઘરની બહાર કામ હોય તો જ તમે ઘરની બહાર નીકળજો. એટલે કે મિત્રો થોડાક દિવસો પહેલાં જે ગુજરાતના જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, એટલે કે મિત્રો કહી શકાય જે રીતે દ્વારકા લાગુ વિસ્તારમાં જે રીતનો વરસાદ પડ્યો હતો તેવા ફરી એકવાર વરસાદની સિસ્ટમ છે ત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થતી હોય તેવા અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમના કારણે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને તમે જાણી લેજો. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો એમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ફરી એકવાર પાણીમાં ડૂબતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. એટલે કે મિત્રો એવી અત્યારે આગાહી કરવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે મિત્રો આજે રાત્રિ અને આવતીકાલે વહેલી સવારથી ગુજરાતનું વાતાવરણ જાણે ફરીથી આફ ફાટેલું હોય ને ઠેર ઠેર જગ્યાઓ પર વાદળોના ઘેરાવા જોવા મળી શકે છે. પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ છે એ દર્શાવવામાં આવી શકે છે. બંગાળની ખાડીમાં જે દરિયાના કાંઠાની અંદર જે નવી સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે એક તરફ સક્રિય બનતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને અત્યારે ગુજરાતમાં તાટકેલી જોવા મળી શકે છે. હવે ડીપ ડિપ્રેશન એરિયાની અંદર આ સિસ્ટમ છે તે પરિવર્તિત થઈને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે જણાવવામાં આવ્યું છે કે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે મિત્રો મેઘરાજાનું રીતસરનું છે તે તાંડવ જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાની અંદર મિત્રો જો તમે જોઈ શકો છો તો મોટી હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે. મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચના છે તે અત્યારે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. એટલે કે મિત્રો દરિયો છે તે ગાંડો તૂર બનીને ગુજરાતની અંદર દરિયાના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તોફાની પવનો છે તે જોવા મળી શકે છે. પવનોની ઝડપોની અંદર મિત્રો જો અત્યારે વાત કરીએ તો 65 કિલોમીટરથી 70 કિલોમીટરની ઝડપે પવનો છે તે ફૂંકાતા જોવા મળી શકે છે. ઝડપી પવનો એટલે કે મિત્રો આ પવનો છે તે ઝેરીલી પવન ગણી શકાય, જેમના કારણે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં આવેલી અત્યારે પવનો છે તે અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર ઉપર અથડાવાના કારણે અતિ ભયંકર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. સક્રિય બનવાના કારણે અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે તે દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં પણ હજુ પણ કહી શકાય કે મિત્રો આ છે તે અત્યારે આ ચોમાસાની ઋતુ છે તે ફરી એકવાર સક્રિય બનેલી જોવા મળી છે. રીતસરનું છે તે ગુજરાત પાણીમાં ડૂબતું હોય તેમ 15થી લઈને 20 ઇંચ સુધીના ભયંકર વરસાદની પણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે હવે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના સમાપ્તિ થયાને અત્યારે ભાદરવી મહિનો શરૂ થઈ ગયો છે, જેમના કારણે મિત્રો ભાદરવીમાં ભડાકે ગુજરાતની અંદર ભારે તાંડવ લાવશે તેવું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધકારવાળા વાદળો છે તે સતત ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી શકે છે. એટલે કે મિત્રો આવતીકાલ વહેલી સવારથી ગુજરાતનું વાતાવરણ જાણે અંધકારમાં છવાઈ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી શકે છે અને રાજ્ય ઉપર આવ ફાટેલું જોવા મળી શકે છે. કડાકા ભડાકા સાથે મિત્રો પૂર આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર આવે એવા એધાણો પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આગામી 5 દિવસની અંદર છે તે મિત્રો સતત વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે પૂર્વ અનુમાન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમુક વિસ્તારોની અંદર ભારે, અમુક વિસ્તારોમાં મિત્રો અતિ ભયંકર વરસાદની અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે છે દર્શાવવામાં આવી રહી છે. આમ જુદા જુદા પંથકોની અંદર ગુજરાતમાં સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી શકે છે. ભારે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ડિપ્રેશન સાથે મિત્રો શિયર ઝોન પણ અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગયેલી જોવા મળી રહી છે અને શિયર ઝોન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોથી લઈને મિત્રો ઉદયપુરના વિસ્તારો એટલે કે રાજસ્થાનના વિસ્તારથી લઈને સંપૂર્ણ વિસ્તારોમાં દરિયાકાંઠાના
વિસ્તારો છે તે ગુજરાત ઉપર ફરી એકવાર શિયર ઝોન છે તે સક્રિય બનેલો જોવા મળી શકે છે. ને એમાં એક ડિપ્રેશનવાળી સિસ્ટમ છે તે મિત્રો અત્યારે એક શિયર ઝોન સાથે એક મોન્સૂન સ્ટફ, એટલે કે મિત્રો અત્યારે ગુજરાતમાં ચોમાસું ચાલી રહ્યું છે ને ચોમાસું જે નબળું પડ્યું હતું તે ફરી એકવાર તીવ્ર બનવાના કારણે અત્યારે ગુજરાતમાં ચોમાસાનો સ્ટફ અને આમ તો મિત્રો ગુજરાતની અંદર ચાર પ્રકારના ઝોન અત્યારે છે તે સક્રિય થયેલા જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો જેમાં ડિપ્રેશન, શિયર ઝોન, મોન્સૂન સ્ટફ અને શિયર સ્ટફ અત્યારે છે તે સક્રિય થવાના કારણે એક સાથે ચાર સિસ્ટમોની અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી હોવાના કારણે ફરી એકવાર મેઘતાંડવનું અનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓ માટે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો કયા વિસ્તારો એવા રહેશે જ્યાં અતિ ભયંકર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે તેમની વિગતવાર મિત્રો માહિતી મેળવો. તો ખાસ કરીને મિત્રો અત્યારે જો તમે જોઈ શકો કે મિત્રો આગામી કલાકોમાં સુરત લાગુ વિસ્તારની અંદર અને ભરૂચના લાગુ વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો જેમના કારણે ગુજરાતનું વાતાવરણ જાણે અત્યારે અંધકારમાં છવાયું હોય રાત્રિ દરમિયાન, અને રાત્રે તો 10 થી 15 ઇંચ સુધીના સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે અને આગામી 3 કલાક માટે મોટું એલર્ટ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે મિત્રો એ ઉપરાંત જામનગર, સૈયાલા, દેવભૂમિ, દ્વારકાના પોરબંદર, જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તારોની સાથે ગીર સોમનાથ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. સૌરાષ્ટ્ર માટે આગાહી દર્શાવવામાં આવી છે, પરંતુ મિત્રો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનીને જોર દર્શાવતો હોય તેમ અત્યારે અસર દર્શાવવાના કારણે મિત્રો ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની સાથે કડાકા ભડાકા જોવા મળી શકે છે, જેમાં મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત, વડોદરાની અંદર મિત્રો જે રીતે તમે જોઈ શકો છો કે અત્યારે દબાણ સક્રિય બનવાના કારણે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આગામી કલાકોની અંદર અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો વડોદરાના જિલ્લાઓની અંદર દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારમાં તીવ્ર વરસાદ ફરી એકવાર શરૂ થયેલો જોવા મળી શકે છે. અને મિત્રો જેમના કારણે આગામી સિસ્ટમ છે એટલે કે આગામી કલાકોમાં છે તે ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો જેમના